તમે હવે સૃષ્ટિના એવા તત્વ સુધી પહોંચ્યા છો જે બધું જ હોવા છતાં શૂન્ય લાગે છે, પણ હકીકતમાં તે બધાનો આધાર છે. 11મા ખંડમાં આપણે તેજ એનર્જીની પ્રચંડ શક્તિ જોઈ, પણ તે તેજ ક્યાં પ્રગટ થાય? અગ્નિ ક્યાં બળે? સૂર્ય ક્યાં રહે? આ બધાને રહેવા માટે જે અવકાશ જોઈએ તે છે આકાશ. ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 12મા ખંડમાં લઈ જાય છે, જ્યાં અનંતતાના રહસ્યો ખુલે છે. તમારી જિજ્ઞાસા મુજબ આ ગહન વિષયનું વિસ્તૃત નિરૂપણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 12, આકાશ અનંતતાનું મહાઅધિષ્ઠાન. 1. જ્ઞાનની અનંત યાત્રા. તેજથી પણ વ્યાપક શું? નારદ મુનિ અત્યાર સુધીના તમામ તત્વોને સમજી ચૂક્યા છે, પણ તેમને સમજાયું કે તેજ, જળ અને અન્ન આ ત્રણેયને ટકવા માટે કોઈક સ્થાન, લોકેશનની જરૂર છે. તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો તેજસો ભૂઈ ઇતિ. હે ભગવન, શું તેજથી પણ શ્રેષ્ઠ, મોટું કે વ્યાપક કંઈ છે? સનતકુમારે ગંભીરતાથી ઉત્તર આપ્યો, આકાશમ વાવ તેજસો ભૂયઃ. હા નારદ, આકાશ એ તેજ કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. આકાશ એટલે માત્ર શૂન્યતા નહીં. સ્પેસ ઇઝ નોટ એમ્પ્ટી. આધુનિક વિજ્ઞાનમાં જેને આપણે સ્પેસ ટાઈમ ફેબ્રિક કહીએ છીએ, ઉપનિષદના ઋષિઓએ તેને આકાશ તરીકે ઓળખાવ્યું છે. આકાશ માત્ર ખાલી જગ્યા નથી, પણ તે એક સક્રિય આધાર છે. સનતકુમાર સમજાવે છે કે આકાશમાં જ બધું સમાયેલું છે. સૂર્ય અને ચંદ્ર, સન અને મૂન, આકાશમાં જ સૂર્ય અને ચંદ્ર સ્થિત છે. વીજળી અને તારાઓ, લાઇટનિંગ અને સ્ટાર્સ, તેજનું પ્રગટીકરણ આકાશમાં જ થાય છે. અગ્નિ, ફાયર, અગ્નિ પણ આકાશમાં જ જ્વલિત થાય છે. તાર્કિક ક્રમ. 3. શબ્દ અને સંવાદનું માધ્યમ. ધ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. આ ખંડની સૌથી ક્રાંતિકારી વાત એ છે કે આકાશને સાંભળવા અને બોલવા સાથે જોડવામાં આવ્યું છે. આકાશેન વયમ શૃણુમો, આકાશેન પ્રતિશૃણુમો. શ્રવણ, આપણે આકાશ માધ્યમ દ્વારા જ સાંભળીએ છીએ. પ્રતિશ્રવણ, આપણે આકાશ દ્વારા જ ઉત્તર આપીએ છીએ અથવા સંવાદ કરીએ છીએ. આનંદ, જ્યારે આપણે કોઈની નજીક હોઈએ છીએ, સ્પેસ શેર કરીએ છીએ, ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ. જ્યારે આપણે એકબીજાથી દૂર હોઈએ છીએ, ત્યારે વિરહનો અનુભવ થાય છે. ઋષિ કહે છે કે શબ્દ, સાઉન્ડ એ આકાશનો ગુણ છે. જો આકાશ ન હોત, તો વાણી અને શ્રવણનો કોઈ અર્થ ન હોત. 4. જન્મ અને વૃદ્ધિનો આધાર. ધ પ્રિન્સિપલ ઓફ ગ્રોથ. સનતકુમાર કહે છે કે માત્ર નિર્જીવ તત્વો જ નહીં, પણ સજીવો પણ આકાશને કારણે જ અસ્તિત્વ ધરાવે છે. જન્મ, દરેક જીવ આકાશમાં જ જન્મે છે. વૃદ્ધિ, વનસ્પતિ હોય કે મનુષ્ય, તેને વધવા માટે જગ્યા, સ્પેસ જોઈએ છે. જો જગ્યા ન હોય તો વૃદ્ધિ અટકી જાય છે. આમ આકાશ એ માત્ર ભૌતિક અવકાશ નથી, પણ તે વિકાસની પૂર્વ શરત છે. 5. આકાશની ઉપાસના. મેડિટેશન ઓન આકાશા એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને પ્રેરે છે. આકાશમ બ્રહ્મેત્યુપાસિત. આકાશને જ બ્રહ્મનું પરમ સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. આકાશ ઉપાસનાનું ફળ, જે મનુષ્ય પોતાના હૃદયના આકાશને અનંત આકાશ સાથે જોડે છે. સ યો આકાશમ બ્રહ્મેત્યુપાસ્તે. આકાશવતો વૈ સ લોકાન પ્રકાશવતો સંબાધાન ઉરુ ગાયવતો વિસિદ્ધ્યતિ. અર્થ, જે આકાશની ઉપાસના કરે છે તે પ્રકાશમય, બાધામુક્ત, અનંત અને વિશાળ લોકો અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આકાશની ગતિ છે, ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. જેનું ચિત્ત આકાશ જેવું વિશાળ બની જાય છે, તેને સંસારની નાની નાની મુશ્કેલીઓ રોકી શકતી નથી. તે અસંબાદ, અનરેસ્ટ્રિક્ટેડ બની જાય છે. 6. તુલનાત્મક કોષ્ટક. તેજ વિરુદ્ધ આકાશ. પાસુ, તેજ, તેજસ. આકાશ, આકાશા. સ્વરૂપ, દ્રશ્ય અને ગરમ. અદ્રશ્ય અને શાંત. ભૂમિકા, પરિવર્તન લાવવું, ચેન્જ. સ્થાન આપવું, સ્પેસ. મર્યાદા, તે સીમિત હોઈ શકે છે, તે અનંત, ઇન્ફિનિટ છે. સંબંધ, તેજ આકાશમાં પ્રગટે છે. આકાશ તેજને સમાવી લે છે. 7. આકાશથી પણ ઉપર શું? નારદ મુનિ હવે સ્તબ્ધ છે. તેમને લાગ્યું કે અનંત આકાશથી મોટું તો હવે શું હોઈ શકે? આકાશમાં જ બધું છે. પણ સનતકુમાર તેમને હજુ ઊંડે લઈ જવા માંગે છે. વિચારો, આકાશ અનંત છે, પણ જો આપણી પાસે સ્મૃતિ, મેમરી જ ન હોય, તો આપણને આકાશના અસ્તિત્વનું ભાન કેવી રીતે થશે? જો આપણે બધું ભૂલી જઈએ, તો આકાશ આપણા માટે છે કે નહીં, તેની ખબર કોને પડશે? નારદ મુનિએ પૂછ્યું.
અસ્તિ ભગવો આકાશાભૂય ઇતિ. હે ભગવન, શું આ અનંત આકાશથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, સ્મરો વાવ આકાશાભૂય. હા નારદ, સ્મર, મેમરી, રિમેમ્બરન્સ એ આકાશ કરતાં પણ મોટું છે. ખંડ 12નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે જે દેખાતું નથી તે જ સૌથી વધુ વ્યાપક છે. આકાશ એ પરમાત્માની તે શક્તિ છે જે બધું જ સહન કરે છે અને બધાને સ્થાન આપે છે. જે મનુષ્ય પોતાના મનને આકાશ જેવું નિર્મળ અને વિશાળ બનાવે છે તે જ સાચો જ્ઞાની છે.